વિક્રમ સંવંત 2082 અષાઢ વદ 14 તારીખ 2/8/2026 રવિવાર. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ ગણોદ ગામમાં જાડેજા ક્ષત્રિય દરબારોની પાસે બહુ અદ્ભુત વાત કરીને આપણને સૌ કોઈને ભક્તિના માર્ગમાં સદવિચાર આપ્યો, જેને આપણે ગઈકાલે 49માં તરંગમાં સમજી ગયા, શ્રવણ કર્યું કે ભગવાને આવો અવસર આપણને સૌ કોઈને આ સત્સંગમાં આપ્યો માટે પરમાત્માની ભક્તિના માર્ગમાં ભગવાનનો ભક્ત ખૂબ સાવધાન રહે. શા માટે સાવધાન રહે? તો આ વર્ષા ઋતુમાં ખેડૂતો જ્યારે વરાપ થાય ત્યારે મોલ બીજ વાવે, એ બીજ ઉગે એની સાથે અનેક પ્રકારના ધરતીમાં ધરબાયેલા અનેક પ્રકારના ઘાસના બીજ ઉગે છે, અને એ ઉગેલા બીજ તે વાવેતર કરેલા મોલના બીજને ઢાંકી દેશે, કહેતા એને પાછા પાડી દેશે. જોયો એનો વિકાસ નથી થવા દેતા. પછી બહુ વરસાદ વરસે એટલે ખેડૂતો ખેતરમાં નિંદામણ કરવા જઈ શકે નહીં. ઘાસ બધું એટલું બધું બળ પામી જાય એટલે વાવેલો મોહલના જે છોડ છે ને એ કંતાઈ જાય અને પીડા પડી જાય. બસ સેમ ભક્તિના માર્ગમાં એવું જ છે. એટલે શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના 56ના વજ્રામૃતમાં સલાટ કૂવો ખોદતા હોય એના દ્રષ્ટાંતે કરીને મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના સંદર્ભે ખૂબ જ અદ્ભુત વિચાર આપણને આપ્યો છે. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત પરમાત્માની જે ભક્તિ એનું માન આવતું હોય તો તે માનને કયા ઉપાય કરીને ટાળવું? શું એવો ઉપાય કરે જેણે કરીને માન ટળે? નહીતર માન, અહંકાર, ઈર્ષા એ રૂપી બધું જ અનેક પ્રકારનું ઘાસ તે ઉગી અને એટલું બધું જ બળને પામતું હોય છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સાધુતા ભક્તપણું એને ઢાંકી દેતું હોય છે. પછી એને જોઈ એવું પ્રકાશમાં નથી આવવા દેતું. માટે ભગવાનના ભક્તોએ થોડુંક વિચારવું અને સાવધાન રહેવું. તો મહારાજ કહે છે કે એનાથી જીવ બચી શકે અને ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિક શુભ ગુણ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતા રહે, નેતર ઘટતા જાય. તો મહારાજ એનો ઉપાય એ બતાવ્યો આપણને સૌ કોઈને એમ કે ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મય સમજીને મહારાજ કે એને દિન આધીન થકો નમતો રહે અને એની પાસે નિર્માની થઈ અને ભગવાનનો ભક્ત વર્તે. પરંતુ એની પાસે ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિક કે પછી આત્મજ્ઞાનનું જે હોય જ્ઞાન, એના માને કરીને મહારાજ કે અટંટ થઈને ન રહેવું.
નિર્માની થઈને દાસાનું દાસ થઈ અને હાથ જોડીને ભગવાનના ભક્તનું મહાત્મય સમજીને એની પાસે દાસ થઈને જો વર્તે તો મહારાજ કહે છે કે જેને ધર્મ જ્ઞાન વૈરાગ આત્મજ્ઞાનનું માન વર્તતું હોય તો ટળી જાય અથવા એનું માન આવે નહીં અને ભગવાનનો ભક્ત નિર્વિઘ્નપણે પરમાત્માના સ્વરૂપને પામી જાય, પ્રભુની મૂર્તિના સુખને આત્મા પામી જાય. આવો અદ્ભુત વિચાર મહારાજે આપણને માનરૂપી દોષથી અને અહંકારરૂપી દોષથી બચવા માટેનો ઉપાય બતાવ્યો છે. બહુ વિસ્તારથી વાત કરી છે મહારાજે પ્રથમના 56ના વચનામૃતમાં, પરંતુ આપણે બહુ એના વિસ્તારમાં નથી જતા, પણ સમય લઈને પરમાત્માની ભક્તિ યુક્ત બહુ જ એકદમ શુદ્ધ સત્વગુણમાં આપણે હોઈએ અથવા સત્વગુણ વર્તતો હોય ત્યારે આ વચનામૃતનો ખૂબ અભ્યાસ કરવો પડે ઊંડાણપૂર્વક, અને પછી એની સાથે વિચારવું જોઈએ કે આવા કોઈ ગુણના કારણે મારામાં માન વર્તતું તો નથી ને, અને માન જો આપણને પીડા આપતો હોય તો નિંદામણ કરી અને પછી તે કાઢવું પડે. હવે એ આપણે પોતે નિંદામણ કરીને કાઢવા માટે પ્રયત્ન કરીએ તો આ પૃથ્વીમાં ઉગેલા ઘાસ જેવું નથી એવું, પણ આનું નિંદામણ જો આપણે કરવું હોય ને તો કોઈ મોટા પુરુષનો આશ્રય લેવો પડે ને એની પાસે નિષ્કપટ જીવન જીવવું પડે. એવું ઘણીવાર એવું થાય કે આપણે નિષ્કપટ જીવન જીવતા ન હોય ને પુરુષાર્થ ઘણો કરતા હોય પણ પરિણામ આવતું ન હોય, સ્વભાવ ઉલટાના વધતા જતા હોય ઘટવાના બદલે, અને ભગવાનના ભક્ત પ્રત્યે રાગ દ્વેષ વગેરે વગેરે બહુ જ વધતું જતું હોય છે. માટે આપણે સૌ કોઈ થોડોક એવો વિચાર કરીએ કે આપણા જીવનમાં આવા કોઈ દોષ રહી ન જાય, આવે નહીં, યા તો ભક્તિના માર્ગમાં આપણને વિઘ્ન ન કરે આવા દોષો, નહીતર કર્યું ને કરાવેલું બધું વ્યર્થ જાય. મોટા પુરુષ દયા કરી અને ઘણું બધું ભક્તિના માર્ગમાં પ્રભુને પ્રાપ્ત કરવા માટેનું સાધન આપણી પાસે કરાવતા હોય છે. આપણે તો લગભગ કરી એમ છીએ નહીં, પણ એક ખટકો રાખીને આપણી આંખે થઈને, આપણી પાસે અળખામણા થઈને, આપણી ગાયડો ખાઈને, આપણા અપમાનો સહન કરીને, આપણું ઘણું બધું જ ગળે ઉતારીને આપણને પરાયણે ભગવાન બજાવતા હોય છે. જો 9 ભક્તિ પૈકીની ભક્તિ, એમાં મોટા પુરુષો આ જીવને આવી રીતે પ્રવર્તાવતા હોય છે. આવું ઘણું બધું મોટા પુરુષના વખતમાં દર્શન કર્યું છે મેં. અમુક જીવ એવા આડોડિયા હતા, આળસુ હતા, પ્રમાદી હતા, અહંકારી હતા, માની હતા. આ બધું જ મહાપુરુષો જાણતા, એનું બધું ધ્યાન રાખતા, એને ખબર હતી બધી જ, તો પણ દયા કરી અને એની પાસે માળા, ભજન, માનસી પૂજા, કથા, કીર્તન, સત્સંગ પરાયણે કરાવતા. અહીંયા ઘણી વખત વાવડીના નટુભા દર્શન કરવા આવે છે. હવે તો ઘણી બધી ઉંમર થઈ, લગભગ 100 પહોંચવા આવ્યા છે. એ ઘણી વખત કહેતા મને કે હું જ્યારે મંદિરે દર્શન કરવા માટે આવતો
ત્યારે સ્વામિનારાયણ મંદિર સીતા દરવાજા ધાંગધ્રામાં ગોપીવલ્લભ સ્વામી ઘણી વખત આવતા ને ત્યાં રોકાતા 1-2 મહિના. ત્યારે કે સ્વામી મારું બાવડું પકડીને મને બેસાડતા પડખે. બાવડું પકડીને બેસાડે, પછી વજ્રામૃત આપે, મારી પાસે વજ્રામૃત વંચાવે, અને સ્વામી પછી વજ્રામૃતનું બધું રહસ્ય મને સમજાવે. મને ગમે નહીં, પરાણે બેસવું પડે, મન હોય નહીં, અને એમાંય પાછું વજ્રામૃતનું રહસ્ય બધું સમજાવતા હોય. હવે એ બધું તત્વ પાછું બધું અઘરું બહુ, એટલે એમ પાછો કંટાળો આવે. એટલે સ્વામીને રસોડામાં કંઈક કામકાજ હોય એટલે સ્વામી મને કહે, તું આ એક પ્રશ્ન હું આવું ને ત્યાં સુધીમાં વાંચી લે, અને પછી હું આવીને તને પ્રશ્ન સમજાવું. એમ કરી અને સ્વામી રસોડામાં જાય એટલે વજ્રામૃત ગ્રંથ મૂકીને હળી કાઢીને હું ભાગી જતો. આવું રોજ થતું. પછી અમુક ઉંમરે મને વાતી કરતા હતા કે મને અત્યારે બધું સમજાય છે કે વજ્રામૃત ગ્રંથ શું છે ને ભગવાનના સત્પુરુષ શું છે. આપણને ભગવાન ભજાવવામાં આપણો મોક્ષ થાય, ભગવાનને પામી જાય, એના માટે આપણા માટે મોટા પુરુષો કેટલા આગ્રહી હોય છે એ હવે સમજાય છે. પછી મને ઘણી વખત કહેતા કે મારે તમારો સમાગમ કરવા માટે આવવું છે, પણ હવે હારા કાન ગયા, બહુ સંભળાતું નથી. અમે તો હું કેટલાક ઘાંટા પાડીને તમારી પાસે બોલું. મને કે હવે બહુ પશ્ચાતાપ થાય છે, એ બધા દિવસો બહુ યાદ આવે છે, સ્વામીની દયા અને કૃપા બહુ યાદ આવે છે, અને મારી પાસે માળા, ભજન, વજ્રામૃતનો પાઠ વગેરે વગેરે બહુ જ બળજબરીથી પરાયણે કરાવતા. ત્યારે હું થોડું ઘણું કરતો. ક્યારેક ક્યારેક બહુ કામમાં હોય ને કંઈક પ્રસંગ હોય તો પછી સ્વામી એમ કે એકલા નટિયા બેસાઈ, માળા ફેરે બેઠો બેઠો મહારાજની મૂર્તિની સામે બેસી ભજન કરી, હમણાં હું આવું છું, એમ કરીને મને ભજનમાં જોડે. પણ જ્યાં સ્વામી થોડાક આગા પાછા થાય ને ત્યાં હળી કાઢીને હું પાછો વયો જાઉં. મોટા પુરુષ જીવને ગમે ન ગમે, પરંતુ એને પરાયણે ભગવાન ભજાવતા હોય છે. એક રીતે આપણે જો જોઈએ તો એ મોટા પુરુષની કૃપા તે જીવ ઉપર કેટલી બધી કહેવાય, એમ કેટલી દયા કહેવાય. ભલો માને નહીં, વારંવાર એને બેસાડે, વજ્રામૃત વંચાવે, એને વજ્રામૃત સમજાવે, એને ભજનમાં પરાયણે બેસાડે. રોજ ભાગી જવું હું કહે તોય પાછું બીજા દિવસે મને બાવડું પકડીને પાછા બેસાડે તો ખરા, પણ ભાવ બદલાય નહીં સામેનો પાછો. મારા પ્રત્યે એવો ને એવો પ્રેમ, એવો ને એવો ભાવ. નહીતર સ્વાભાવિક છે ને કે 2-4 વખત આપણે છે ને કૂદકો મારીને ભાગી જતા હોય, ઠેકડો મારીને, પછી મોટા પુરુષની આપણા પ્રત્યે થોડીક દ્રષ્ટિ છે ને એ બદલાઈ જાય. પણ આ તો બદલાય જ નહીં. બોલો, એટલો ને એટલો એવો ને એવો પ્રેમ વધે ખરો પણ ઘટે નહીં. આ કેવી કૃપા કહેવાય. હું તમે બધાએ આપણું બધાનું પોતપોતાનું આપણે વિચારીએ તો ખ્યાલ આવે કે કોઈક આપણને પરાયણે ભગવાન ભજાવે છે ને તો નથી ભજતા. આપણે અવસર તો છે એવું.
ઘણીવાર કથામાં હું વાત દોહરાવું છું કે ઘણા બધા હરિભક્તો હોય એને સમય હોય છે, બીજું કોઈ પ્રવૃત્તિ હોતી નથી. આ સેવા પણ કંઈ નહીં કરવાની, 3 ટાઈમ જમી અને ખાલી ભજન કરવાનું, મંદિરમાં બેઠા બેઠા માળા કરવાની, પ્રદક્ષિણા કરવાની, વચનામૃતો વાંચવાના, કીર્તન બોલવાના, બસ આવી રીતે ભજન કરવાનું. પણ નથી થતું. બાકી સમય તો ઘણા પાસે હોય છે. આ તો બધું તૈયાર મળવાનું છે, જમવાનું, આ તે બધું, બીજી તો કંઈ માથાકૂટ છે નહીં. ભજન કરવાનો અવસર છે, પણ જીવની આડોળાઈ, અવળાઈ, પ્રમાદતા, અજ્ઞાનતા કેટલી છે, નથી ભજન થતું. રામપુરા મંદિરમાં હરિભક્તો તમે અમે જોવો ને કેટલું ભજન કરે છે. સવારે 4:30 વાગે અમુક હરિભક્તો આવી જાય, મંદિરનો ચોક વાળે, મંદિર વાળે, પછી માળા ભજન કરે. અમુક ગ્રુપ છે ને એ હરિસ્મૃતિના પાઠ કરે છે, ઘણા વર્ષથી કરે છે, અને લગભગ 3:30 વાગે આવે. એ બધા જ પાછા પ્રવૃત્તિ વાળા, કોઈને દુકાનું, કોઈને બીજું ત્રીજું, અને એ 3:30 બધું જ કામ મૂકી અને આવી હરિસ્મૃતિના પાઠ બધા સમૂહમાં કરે, અને પછી પાઠ પૂરા થાય એટલે વળી પાછા પોતાના દુકાને કામ ધંધે વયા જાય. બીજું, કોઈ હરિભક્તોને કાંઈ કામ ધંધો કરતા હોય અને થોડોક સમય મળે, 1-2 કલાકનો, તો તરત રામપુરા મંદિર આવતા રહે, ઘીરે ન જાય, અને મંદિર આવીને ભજન કરે, ખૂબ જ ભજન કરે. એમ મારે તમારે આવા બધા હરિભક્તોમાંથી ઘણું બધું ગ્રહણ કર્યા જેવું છે. મંગળા આરતીના નિયમ તમે જુઓ તો દૂર દૂરથી હરિભક્તો રોજ આવે. કોઈને 5-6 કિલોમીટર, કોઈને 7-8 કિલોમીટર, કોઈ હરિભક્તો રોજ ચાલીને દર્શન કરવા આવે. એની કેટલી શ્રદ્ધા છે. આપણે અહીંયા નજીકમાં હોય ને તોય નથી આવી શકતા લોકો. આળસ, પ્રમાદતા, દેહ અભિમાન. મહારાજે 56ના વચનામૃતમાં એ બતાવ્યું છે કે નિર્માની થઈને જો ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજીને એની પાસે દાસ ભાવે નથી વર્તતો, તો મહારાજ કે આ ગુણોના યોગે કરીને પણ દેહાભિમાન વધે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મજ્ઞાન વગેરે વગેરે જે ગુણો છે ને, એનાથી દેહાભિમાન વધે છે ઉલટાનો. માટે જ્યારે મહારાજે આપણને અવસર આપ્યો હોય અને કોઈ ભજન કરાવનારા હોય ને, તો એનો મહિમા ન સમજીએ ને તો કાંઈ નહીં, બાજુ પર મૂકવાનું. પણ એનો અવગુણ તો ન જ લેવો, એને ગાયડો તો દેવી જ નહીં, એના ઉપર રોષે તો ભરાવવું જ નહીં. કે હું લેવા દેવા વિનાનો માંડો, હક લેવા દેતો નથી, હોવા નથી દેતો નિરાયતે, એમ અભાવો ગુણ તો ન જ લેવો. એ કેમ કરી ન કરી પછીની વાત છે. મહિમા સમજીએ કે ન સમજીએ પછીની વાત છે.
પણ આટલી સમજણ તો રાખવી છે, નહીતર છે ને દેહ અભિમાન હશે અને વધુ દ્રઢ થતું જાય છે, અને એ દેહાભિમાન કેટલા જન્મ લેવડાવશે ને એની કલ્પના નહીં થઈ શકે. માટે વિચારીએ. અને જેને સત્સંગમાં અંગ વૃદ્ધિ પામે એવો ઉપાય કરવો હોય અને મહારાજમાં વધુ પ્રીતિ કરવી હોય તો હંમેશા એને એવા ભગવાનના સત્પુરુષનો સંગ રાખવો અને સમાગમ કરવો. કેવા? તો કે જેને ધર્મ જ્ઞાન વૈરાગ્ય આત્મજ્ઞાનાદિકનું કોઈ પણ પ્રકારનું અભિમાન ન હોય અને એનો ખોટો ઉપયોગ ન કરતા હોય, જેનો જ્ઞાન વૈરાગ્ય ત્યાગ ભક્તિ આત્મનિષ્ઠા આત્મજ્ઞાન વગેરે વગેરેનો દુરુપયોગ ન કરતા હોય પણ એનો સદુપયોગ કરતા હોય અને સત્સંગમાં દટાઈને રહેતા હોય સરળ રીતે નિર્માનીપણે, એવા જ સંતનો સંગ એને કરવો જોઈએ તો એના ગુણ એનામાં આવે. બાકી આ બધા ગુણના અભિમાને અટંટ થઈને રહેતો હોય અને પોતે મનાવવા પૂજાવવા માટે ને પ્રતિષ્ઠિત થવા માટે જ પરમાત્માએ કે મોટા પુરુષે આપેલા ગુણનો દુરુપયોગ કરતો હોય, એનો સમાગમને સંગ કરે તો એ જીવને પણ ગંડવા થવાનો સંભવ છે પૂરેપૂરો સંભવ છે ગંડવા થવાનો. અત્યારે આપણને એવું હોય કે ના એમ થતું જ મને ગંડવા, તો થઈ જાય, વાર ન લાગે. તો સમજીને સમાગમ કરવો, સમજીને સંગ કરવો. બાકી મહાત્મયની મહિમાની જ્ઞાનની ધર્મની વૈરાગની ત્યાગની ઘણી બધી વાતો એકદમ પરફેક્ટ કરતા હોય એવું, અને આપણે પછી મહાપુરુષ એને માનીને એનો સમાગમ કરીએ અને એનામાં કાંઈક એવો રોગ ગરી ગયો હોય ગંડવાનો, એ તો આપણને દેખાતો ન હોય પાછો એવું. તો એ રોગ આપણને લાગુ પડવાનો સંભવ છે એના સમાગમે સંગે કરીને. એટલે ગુણાતીતાનંદ સ્વામી 4 ઘાટી પૈકીની આ એક ઘાટી બતાવી છે. અને શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં બહુ સ્પષ્ટ કહ્યું છે. મહારાજ કે નપુંસકનો સંગ ન કરાય, એવું એને નપુંસક કહેવાય કે જેનામાં ગુણ છે પણ પરમાત્મામાં પ્રીતિ નથી, ભગવાનમાં હેત નથી, અને પ્રભુને પામી જવાનું ને પ્રભુને રાજી કરવાનું ને પ્રભુની ભક્તિ કરવાની જેને ભૂખ કે તાન નથી, અને માનો કે હું છું મને મનાવવા પૂજાવાનું બીજું ત્રીજું આ બધું ઉપસવાનું ને અંતે બધું અંદર વીર્યું હોય અગડમ બગડમ બધું જો, તો એ નપુંસક પણ કહેવાય. એનાથી ભગવાનનો નિશ્ચય કદી પણ કોઈને ન થાય. એ પુરુષનો થાય પણ ભગવાનનો નિશ્ચય ન થાય. અને પરમાત્માનો નિશ્ચય ન થયો તો અધૂરું તો ખરું જ. ભલે નરક 84માં ન જાય પણ જન્મ મરણના ફેરામાં તો આવવું પડે. અને પછી જે દિવસે એવા સત્પુરુષનો સમાગમ કરીને સમજણ કેળવશે તે દિવસે પ્રભુના ધામમાં આત્મા જઈ શકશે, અને તે દિવસે મહારાજના ચરણ કમળમાં સ્થિર રહી શકશે. નહીંતર મહારાજના ચરણ કમળની સેવામાં સ્થિત આત્મા નહીં રહી શકે. આ બહુ સ્પષ્ટ વાત છે, મહારાજે બતાવી છે. એટલા વાસ્તે
હું તો વિનંતી કરું છું કે પ્રથમનું 56મું વચનામૃત, ત્યાગી ગૃહી પાળાઓ સાધકો હરિભક્તો માતૃશક્તિ, ખૂબ ચિંતનપૂર્વક વાંચો, અભ્યાસ કરો અને આપણે આપણા એવા દોષથી મુક્ત થવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ. આવા સદવિચારો મહારાજે ગણોદ ગામના ભક્તોની પાસે બહુ જ અદ્ભુત વિચારો આપ્યા. તે બધા ભક્તોએ મનોવાંછિત મહારાજનો, સંતો ભક્તોનો ખૂબ જ લાભ લીધો. એ કથા ગઈકાલે આપણે સૌ કોઈ શ્રવણ કરી. હવે આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ. ઓર 25મો તરંગ 50મો. શ્રી હરિ ક્રમથી રાયપુર આવ્યા અને રાજગર હરિભક્તોનો ચડતો રંગ કહ્યો. મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચાની આગળ જે વાત કહી હતી તે વાત હવે હું બીજા બધા હરિભક્તોને કહું છું. શ્રી હરિ ગણોદ ગામથી ચાલ્યા તે જાડિયા ગામ આવ્યા અને ત્યાં હીરા ઠક્કરને ઘેર રાત રહ્યા. બીજે દિવસ શ્રીહરિ રસોઈ જમી રહ્યા ત્યારે ત્યાંના જેટલા હરિભક્તો હતા તેમણે શ્રીહરિની સંતોની ઘણા ભાવથી પૂજા કરી. પછી શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા. તે વખતે સંતો સાથે હતા. રસ્તામાં વચ્ચે ઉપલેટા ગામ થઈને ચાલ્યા અને અજવાળી રાત હતી અને ઝાંઝમેર ગામથી દૂર એક નાની નદીનો જળપ્રવાહ જમીન ઉપર 5 હાથ પહોળો વહી રહ્યો હતો. ત્યાં આવ્યા. બળદ ચરી શકે તેવું ત્યાં ઘાસ હતું અને માફાવાળી 10-12 ગાડીઓ શ્રીહરિની સાથે હતી અને 20-25 જેટલા અશ્વ હતા. તેથી શ્રીહરિ તે વનમાં મુકામ કરીને રહ્યાને વારા ફરતી સૌ ચોકી કરતા હતા અને સવાર થયું ત્યારે ત્યાંથી ચાલવાનું નક્કી કર્યું. રાત્રે બળદને ને ઘોડાને ખૂબ જ ઘાસ ચરાવ્યું, કારણ કે નદીના કિનારે બળદ આદિ પશુઓને ચરે ને એવું ઘાસ બહુ સારું થયું હતું. એટલે રાત્રે મહારાજ બધાને વારા ફરતી જાગવાનું અને બળદને ને ઘોડાને ઘાસ ચરાવવાનું મહારાજે કામ આપી ભલામણ કરી. શ્રીહરિની પ્રકૃતિ દયાળુ બહુ હતી કે પોતાની સાથે જે રહેલા પશુઓ હોય તે દુઃખી ન થાય, ભૂખ્યા ન રહે, તૈસા ન રહે એની પણ મહારાજ પડે પડે ખૂબ ધ્યાન રાખીને સંભાવના કરતા ને કરાવતા. આવું પહેલાં જોવા મળતું કે ઘણા બધા જ ખેડૂતો એવા દયાળુ હતા. તો આવા ચોમાસાની વર્ષા ઋતુમાં વાવેતર કરવા ગયા હોય યા તો વાવેતર કરેલું મગફળી, કપાસ કે બીજું ત્રીજું જે કંઈ વાવ્યું હોય તે બધું ઉગ્યું હોય, એમાં હાથી હાંકવા જતા હોય ત્યારે આખો દિવસ મોડે સુધી સાથી હાંકતા. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી સાહ દેખાય ત્યાં સુધી. પછી અંધારું થાય એટલે હાથી છોડે. હાથી છોડીને પછી બળદને ચરાવે અને 2 કલાક 3 કલાક બળદ ચરે. પછી ઘાસ ખાઈને બળદ ડમ ઢોલ જેવા થઈ જાય. પછી હાથેડું જોડી અને ઘેર આવતા. પોતે સાંજે આખા દિવસના કામ કરીને થાક્યા હોય, ભૂખ પણ એટલી બધી લાગી હોય, પણ પહેલાં બળદના ભૂખનો વિચાર કરતા હતા, પોતાની ભૂખનો વિચાર નહોતા કરતા. આવી દયાળુ પ્રકૃતિ હતી. માટે આપણે બીજાના ભૂખનો થોડોક વિચાર કરવો એમ.
બંને પ્રકારની ભૂખ, પેટની અને ઠેઠની. મેં કહ્યું ને કે અમુક અમુક મહાપુરુષો ઠેઠની ભૂખની પણ ચિંતા કરતા હતા, એટલે પરાયણે ધ્યાન ભજન ને કથા કીર્તન કરાવતા હતા. એને ખબર હતી, એટલે મહાપુરુષ એવા દયાળુ હતા. એટલે ઠેઠની ભૂખ એની ભાંગે અને ધરાઈ જાય આત્મા, એના માટે મહાપુરુષો એની પાસે બળજબરીથી પરાયણે એને ગમે ના ગમે તો પણ ધ્યાન ભજન કથા કીર્તનમાં જોડતા અને જોડી રાખતા. એમ આપણે પણ થોડુંક દયાવાન થવું ખરું કે આપણે ધ્યાન ભજન તો કરવા, પણ આપણા યોગમાં હોય, આપણી સાથે પ્રીતિ હોય, આપણી વાત મનાય એવું હોય, તો એને પણ ભગવાનની ભક્તિમાં જોડવા માટેના આગ્રહી આપણે થવું જોઈએ. આ એક પવિત્ર સંદેશો મહારાજે આપણને આપ્યો છે. પછી ઘનશ્યામ શ્રીહરિ ત્યાંથી દુધિવદર ગામ આવ્યા, ત્યાં નદીમાં જ મુકામ કર્યો. તે ઠેકાણે શ્રીહરિ અને સંતો નાહ્યા. ત્યાં શ્રીહરિએ પોતા તરફથી શીરાપુરીની રસોઈ કરાવીને સૌ સંતો તથા હરિભક્તોને જમાડ્યા. કાંઈ ખામી રાખી નહીં. પછી બંધ્યા ગામ આવ્યા અને ત્યાં રાત રોકાયા. ત્યાં સૌ હરિભક્તો આવ્યા, તેમણે શ્રીહરિએ દર્શન દીધા. ત્યાં રાત રહીને સવારે શ્રીહરિ ચાલતા થયા. પછી બહુ નામી શ્રીહરિ નવા ગામ થઈને પીપળિયા ગામ આવ્યા. ત્યાં લક્ષ્મણભાઈ આદિક હરિભક્તો હતા. તેમણે શ્રીહરિ તથા સંતોને માટે શીરાપુરીની રસોઈ કરાવી. પછી ઘણા પ્રેમ ભાવથી સહુ જમ્યાને જમીને ચાલતા થયા. તે રાયપુર આવીને રાત રહ્યા. સાચા હરિભક્તની સમજણ. રાયપુરમાં રાજગર હરિભક્ત ઘણા ભાવિક હતા. શ્રીહરિ સંતોને માટે જેટલું ઉપયોગમાં આવે તેટલું સફળ થયું એમ તેઓ મનમાં માનતા હતા. તેમને રાત દિવસ સત્સંગનો રંગ વધારે ને વધારે ચડતો રહેતો હતો. જેને સત્સંગનો રંગ ઉત્સાહ નિત્ય નવીન વધારે ને વધારે દિન પ્રતિદિન ચડતો રહે, પણ તેનો ભાવ ક્યારે જૂનો ન થાય, તેને ચાહે તેવી વિપત્તિ પડે તો પણ તેનો ભાવ ક્યારે ઝાંખો પડતો નથી. ઉલટાનું જેમ અધિક અધિક વિપત્તિ આવી પડે તેમ તેનો રંગ અધિક ને અધિક ચડતો રહે. આ વાત પ્રથમના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજે દોહરાવી છે કે જે ગ્રસ્ત હરિભક્ત હોય, આજ્ઞાએ કરીને સંસારમાં જોડાયો હોય, એને ગમે તેવું દુઃખ આવી પડે તો પણ પોતાના ધર્મમાંથી અને ભગવાનને ભગવાનના સંત ભક્તની સેવામાંથી ક્યારેય પાછો ન પડે. ગમે તેવું દુઃખ વિપત્તિ આવે તો પણ એ ક્યારેય એમાં પાછો ન પડે. અને એવું સમજાય કે ભગવાન સંત હરિભક્ત એની સેવાને સમાગમનો યોગ મળ્યો છે, એ તો કલ્પવૃક્ષને ચિંતામણી તુલ્ય છે. બીજું બધું તો દુઃખરૂપ અને કાકવિષ્ટા તુલ્ય છે, નકારું છે. સાચો લાભ જ આ છે ને, સાચો લાભ એમાં જ માનતો હોય અને તે ભગવાનની એ રીતે ભક્તિ કરતો હોય. આવો ભાવ ને આવો મહિમા તે રાયપુરના રાજગર ભક્તોને હતો.
એટલે તેમણે શ્રી હરિના માટે બ્રાહ્મણો પાસે સરસ મજાની સારી એવી રસોઈ કરાવી, જેમાં દૂધપાક, માલપુઆ, પૂરણપોળી, રોટલી, કઢી ભાત, ભજીયા, અથાણા વગેરે વગેરે ભાવથી ભોજન તૈયાર કરાવેલા. મહારાજને સંતો આવ્યા ત્યારે પ્રભુને પ્રાર્થના કરી, મહારાજ બહુ દૂરથી ચાલીને તમે સંતો ભક્તો આવ્યા છો, માટે ભૂખ બહુ લાગી હશે. એટલે પહેલાં મહારાજ છે ને પંક્તિ કરી અને તમે ને સંતો બધા ભાવથી જમો. મહારાજે સૌ પ્રથમ સંતોની પંક્તિ કરી, હરિભક્તોની કરી અને સંતોને ભક્તોને મહારાજે દૂધપાક, માલપુઆ, પૂરણપોળી, ભજીયા અને કઢી ભાત વગેરે વગેરે ખૂબ જ ભાવથી પીસીને જમાડ્યું. અને મહારાજે દૂધપાક એટલો બધો પીરસો, રેલમ છેલ મહારાજે પીસી અને જમાડ્યા. અને પછી હરિવાર પોતે જમવા માટે બેઠા. ત્યારે મહારાજ માટેનો થાળ પણ આવો જ હતો. એટલે શ્રીહરિ જ્યારે જમવા બેઠા ત્યારે મહારાજ દૂધપાક અને કઢીની બહુ પ્રશંસા કરતા હતા. મહારાજ કે ઓહો શું કે અદ્ભુત દૂધપાકની મીઠાશ છે, કેવો દૂધપાક બનાવ્યો છે. દૂધપાક પીએ ખાઈએ ત્યારે મહારાજ કે કઢી ભૂલી જવાય, અને કઢીનો એક હબડકો લે એટલે દૂધપાકનો સ્વાદ ભૂલાઈ જવાય. આવી સરસ મજાની કઢી બનાવેલી. ખંત થયો. ઓલું આવે છે ને થાળમાં કઢી કરી છે કાઠિયા વાળી, એવી સરસ મજાની કઢી બનાવેલી. અને મહારાજ વારંવાર જમતા જમતા તે ભક્તોની આ ભક્તિની પ્રશંસા કરતા હતા, એની ભાવની પ્રશંસા કરતા હતા. મહારાજની બાજુમાં બેઠેલા રાજગર ભક્તો જે હતા એ હાથ જોડીને મહારાજની સન્મુખ બેઠેલા અને પ્રભુ જમતા હતા. તે મહારાજ જમતા જમતા પૂરણપોળી, માલપુઆ જમતા હોય તે જમતા જમતા મહારાજ ઉચ્ચિષ્ટ માલપુઆ અને પૂરણપોળી અને પૂરી તે ભક્તોને મુખમાં આપીને મહારાજ પોતે જમાડે. બોલો કેવો ભાવ હોય છે તે ભક્તનો, અને ભગવાન તે ભક્તોને કેવા આધીન થયા છે. બસ મહારાજ આ રીતે પોતાના ભક્તોના ભાવનાના ભૂખ્યા છે. કૃત થઈ ગયા બધા ભક્તજનો. એમાં એક કોઈ ભિક્ષુક ત્યાં ફરતો ફરતો આવી ચડ્યો અને એને મહારાજને જમતા જોયા એટલે થોડીક બિચારાને લાલચ બંધાણી. ભૂખો માણસ હતો, ગરીબ હતો, ભિક્ષુક હતો, આવું ભોજન તો ક્યાંથી મળે. ત્યારે મહારાજે એને બોલાવ્યો આગળ. મહારાજ કૃપાળુ દયાળુ કેવા, પોતાની બાજુમાં બેસાડ્યો મહારાજે ભિક્ષુકને. બીજા બધા સંતો હરિભક્તો બધા જોઈ રહ્યા. આ કઈ જ્ઞાતિનો હોય છે ને ક્યાં રખડતો રખડતો આવ્યો હોય છે, ના નાયો ધોયો હોય છે કે નહીં નાયો ધોયો હોય ને આવો ગોબરો માણા, અને એને મહારાજ પોતાની પાસે બેસાડે. થોડોક વિવેક મહારાજ રાખતા હોય તો સારું એમ. આવા બધા સંકલ્પો થતા હતા. તે મહારાજે પછી પતરાવડી મગાવી અને મોટો પડિયો મગાવ્યો. 2-3 પડિયા મોટા મોટા મગાવ્યા, એને ભેળા કર્યા. મહારાજે એમાં દૂધપાક ને કઢી પછી પીરસી, માલપુઆ અને પૂરણપોળી, પૂરી, ભજીયા વગેરે વગેરે બધું પતરાવડી આખી મહારાજે પીરસી દીધી. અને મહારાજે ભાવથી જમાડ્યો. મહારાજ એની બાજુમાં પાછા બેઠા હતા. તે પેલો જમતો જાય, મહારાજ પોતે જમતા જાય.
જમતા જાય મહારાજ પોતે જમેલી પૂરણપોળી પાછા ઓલા પતરાવાળામાં મહારાજ મેને આપતા જાય. અને આ રીતે મહારાજ એને જમાડ્યો. ઓલો કૃત માણસ થઈ ગયો. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું ને કે દિનજનને વિશે દયાવાન થવું એ ખાલી લખ્યું નથી, પણ મહારાજની આ પ્રકૃતિ હતી. ઘણી જગ્યાએ એવું જોવા મળે કે ઘણા માણસો છે ને કોઈને જમાડી શકતા નથી હોતા. રસોઈ બીજાએ આપ્યો હોય, ખર્ચ બીજા કરતા હોય, પણ ખબર નહીં હવે બીજા કોઈ જમવા આવે ત્યારે આને કાંઈ ગમે નહીં ને આ એટલા બધા ટંટા ઊભા કરે, ડખા ઊભા કરે, બધું વેર વિખંડ કરી નાખે માણસો. ખબર નહીં હવે પ્રકૃતિ જેવી હોય છે માણસની. નહીતર શાસ્ત્રનો મત છે પંક્તિ ભેદ ન કરો, જિંદગીમાં ન કરો પંક્તિ ભેદ. પેલા વગડામાં છે ને અમુક ખેડૂતોની સમજણનું દર્શન કરેલું છે મેં. બળદ ચારવા ગયા હોય, સોરવા ગયા હોય, વાવણી કરવા ગયા હોય, બપોરે ભાત જમવા માટે બેસે ને ત્યારે આજુબાજુના ખેડૂતો હોય ને એ બધા ભેગા થઈને પછી આવીને જમે. પછી કોઈ ગરીબ ખેડૂત હોય બિચારા, એટલે એને કંઈ શાક કે સાસ કે ગોળ કે આવું કંઈ હોય નહીં જમવામાં, ખાલી લોકો રોટલો હોય જુવારનો. એ બાજરીનું ન હોય ને ઘઉંનું ન હોય, જુવારનો રોટલો હોય. અને ઓલા ખેડૂતો બધા છે ને એના જુવારના રોટલાને ભાંગી અને થોડું થોડું બેટકું પોતે લઈ લે અને પોતાનો બાજરીનો રોટલો યા તો ઘઉંના રોટલા કોઈ સુખી હોય ને તે ઘઉંના રોટલા કરતાં હારી પટ મોણ નાખી અને મોટી ભાખરી રોટલા જેવડી કરતા. એવું એ ભાંગી ભાંગી રોટલા ના આપે, શાક આપે, ગોળ આપે, અથાણું આપે. અને આવી રીતે એકાદા બીજા જમતા. આવો ભાઈચારો, આવી દયા પ્રેમ, એને જ્ઞાન નહોતું પણ પંક્તિ ભેદ નહોતા કરતા. આપણે જ્ઞાન હોય પણ પંક્તિ ભેદ બહુ કરીએ. બાજુમાં જ કોઈ બેઠા હોય, ઊભા હોય, એની પાસે કાંઈ એવું જમવાનું ન હોય ને આપણે સારું સારું લાવીને જમતા હોય, પણ કોઈ દિવસ સંકલ્પ ન થાય ચાલો આમાંથી આ લોકો ઊભા છે કે બેઠા છે એને આપણે થોડીક પ્રસાદી આપીએ. સત્સંગી જીવનમાં પંક્તિ ભેદનો દોષ બહુ લખ્યો છે. બહુ એટલે અતિ લખ્યો છે પંક્તિ ભેદનો દોષ. રસાસ્વાદને આધીન થઈને પોતે ક્યારેય પણ સારું સારું જમી ન લેવું. ઘણા બધા શું કરે, થાળ આવ્યો હોય એમાં સારી સારી કોઈ આઈટમ હોય, ભજીયા, ખમણ, બીજું ત્રીજું, અને થાળ પૂરતું હોય તો એ લઈને જબલામાં કે ગમે તેમાં મૂકીને ક્યાંક હંતાડી દે, પછી એકલો ખાય. એવું ન કરાય. બધાને બાટીને આપો. ભલે આપણા ભાગમાં આંબીલના દાણા જેટલું જ આવતું હોય કે એટલું મૂકો, પણ ઘણી જગ્યાએ આવું બધું થતું હોય છે. મેં એક જગ્યાએ ઉત્સવ કરેલો મૂર્તિ પ્રતિષ્ઠાનો, તો એ ઉત્સવ પૂર્વે બધી તૈયારી કરવાની હોય ને, એટલે હરિભક્તોને જે સેવામાં હોય ને એને હું કહેતો, મેં તમે બધા સેવામાં છો માટે અહીં જમી લેજો, હું તમારા માટે રસોઈ બનાવીશ. પછી એ લોકો માટે રસોઈ બનાવું. તે મોહનથાળ બનાવ્યો હોય, ચૂરમાના લાડુ હોય, ક્યારેક રોટલી, દાળ, ભાત, ભજીયા બનાવું, આવું બધું બનાવું. પછી ઢાંકીને મૂકી રાખવું. એ બધા સેવામાં હોય. ઠાકોરજીને થાળ ધરાવી, થાળ પાછો વારી અને ઢાંકીને મૂકીને રાખ્યું હોય. પછી બધું કામકાજ ચાલતું હોય ઉત્સવનું બધું, એટલે હું સેવામાં હોઉં.
એક બે હરિભગત બહુ ખવતરા હતા, એટલે શું કરે, આવી અને ઓલા ભજીયા અને મોહનથાળ હોય ને એ થોડુંક કંઈક ઠેલી બેલીમાં ભરી અને હારે આડું અવરું ક્યાંક બધે ઠેલી ટીંગાડી આવે ને અંતાડી દે. જો અને પછી ઓલા હરિભક્તો જમવા આવે એટલે એને તો કાંઈ ખબર ન હોય કે ભજીયા બનાવ્યા કે નથી બનાવ્યા. એટલે ભાઈ એ રોટલી ને દાળ ભાત ને શાક ને થોડોક મોહનથાળ વધવા દીધો હોય તો એક એક ચોહલું ભાગમાં આવે. એ પાછો ભેળો એમાં તો જમવા બેસે જ પાછો. જો અને પછી ઓલું જે હંતાડી દીધું હોય ને એ જ્યારે જાય ને ત્યારે ઘીરે લેતો જાય. આવી ચોરી કરે. રસાસ્વાદ માણસ પાસે કેવું કર્મ કરાવે છે. આ નજરે જોયેલી વાત તમને કહું છું. અને પછી તો મને ખ્યાલ આવ્યો ને ત્યારે એ હરિભક્તને મેં એકદમ વાત કરી, સમજાવ્યા. મેં કીધું આવો ન કરાય, આ પંક્તિ ભેદ કહેવાય, ચોરી કહેવાય. અને આવું તમે ચોરી કરીને ઘેર લઈ જાઓ, બધા તમે જમો તો ઘરના સભ્યો જમનારા રહ્યા ને એ બધાને દોષ લાગે. તમે તો પાપમાં પડો છો પણ ઘરના સભ્યોને પાપમાં નાખો છો બધાને. આવું શું કામ ધંધો કરો છો કીધું. અવને યારે જમી લેવાનું. જમવા માટે તો હું મહેનત કરીને કીધું બનાવું છું તમારા માટે. પણ હવે ઘણા બધા માણસોને શું છે કે આવી પ્રકૃતિ પડી ગઈ હોય છે. માટે વિચારવું આપણે કોઈ દિવસ આપણે જમતા હોય ને ત્યાં કોઈ આવે તો એને પરાયો ન માનો. ધર્મામૃતમાં લખ્યું છે નિસ્વાદ વર્તમાનમાં. તમે જમતા હોય ને ત્યાં કોઈ પણ અભ્યાગત આવે તો એને પરાયો નહીં માનતા, પોતીકો માને પ્રેમથી તમારામાં જે કંઈ હોય ને જમવાનું એ બધું બાટીને સરખા ભાગે આપજો. આવી ઘણી બધી સત્સંગની વાતોને શ્રી હરિ શીખવતા. સત્સંગની વાતો તો મોટા મોટાને પણ દુર્લભ છે. અક્ષરધામમાં ને સત્સંગમાં એક જ સરખી વાત રહી છે. અક્ષરધામ તથા સત્સંગમાં રતિ ભાર પણ ફરક નથી. આવી બાબતોને કપટી લોકો માનતા નથી. તેમણે પૂર્વના પાપે કરીને જમપુરીનો જન્મ મરણને લખચોરસીનો પણ અંતરમાંથી ડર ઉઠી જાય છે. તેવા લોકો સંતો તથા ભક્તોને તુચ્છ દેખાડે છે. તેઓ જ્યારે બીજાને તુચ્છ જોવા લાગે છે ત્યારે તેનું જેટલું પાપ હોય છે તે તેને ઘેરી લે છે. પછી તેના અંતરમાં અંધારું થઈ જાય છે અને તેની બુદ્ધિ પણ અપાર ફરી જાય છે. પછી જેમાં મોક્ષ માયનો હતો તેમાં દોષ કલ્પે છે. જે સત્સંગમાં કપટ રાખે છે તેની આવી બુદ્ધિ થઈ જાય છે. તેવા જેટલા કપટી હોય છે તે બધા સત્સંગથી વિમુખ થઈ જાય છે. આ સત્સંગનો આવો પ્રતાપ છે તેને તે કપટી લોકો જાણતા નથી. જેટલા તુષ બુદ્ધિવાળા છે તે સત્સંગની રીતને શીખીને સત્સંગના ગ્રંથને લઈને ભગવાન થઈ જાય છે. પણ તે રીત સત્સંગની નથી, તે તો અધર્મીની રીત છે. અને જે અધર્મી હોય તે જ તેવાને માને છે. મેં પ્રારંભ કાળમાં વાત કરી તે આવીને ગંડવા થઈ જાય છે. આવો એવું સત્સંગની બધી રીત શીખે. પહેલાં ત્યાગ, વૈરાગ, બીજું ત્રીજું જ્ઞાન, કથા કરતા શીખે, બધું શીખે. જો એ શીખીને પછી સત્સંગના ગ્રંથને લઈને એટલે કે ગ્રંથના આધારે પ્રતિપાદનો કરી અને પોતે ભગવાન થઈને પૂજાય છે. અને સમાજ પાછો સારી રીતે માને પણ છે ભગવાન. મહારાજ કે આ સત્સંગની રીત નથી, એને ભક્ત થવાનું છે, એના બદલે ભગવાન થઈ જાય છે.
પોતે તો ભૂલો પડે છે, પણ ઘણા બધાને ભૂલા પાડે છે. પાતાળથી લઈને અક્ષર પર્યંત કસાય જેવા જીવથી લઈને મુક્ત સુધીમાં કોઈ ક્યારે ભગવાન થઈ શકતા નથી. છતાં જે સત્સંગની વાતોને શીખીને ભગવાન બની બેસે છે તે લોકો તો કસાય કરતાં પણ કોટી ગણા અધમ કસાય કહેવાય છે. ઓહો, સિદ્ધાનંદ સ્વામી તો ભાઈરત પણ ધોકો જબરો મેર્યો. કસાય કરતાંય પણ મોટો કસાય કીધો એને. બોલો, જે ભગવાન થઈને મનાવા પૂજાવાના કોડ જેને જાગતા હોય અને મનાવતા અને પૂજાવતા હોય ને ભગવાન થઈને પોતે રહેતા હોય, વિચારવું આપણે એ ગણવા, એ રોગ જાણવું. સત્સંગની સમજણ એવી છે કે સત્સંગની વાત સાંભળીને કોઈ સત્સંગમાં ભગવાન બનીને તે મતને ચલાવવા જાય તો તેની દુર્બુદ્ધિ દેખાઈ આવે છે. જે સાચા સત્સંગી છે તે તેની છાયામાં દબાતા નથી. સત્સંગમાં અગણિત એવા ભાઈ છે કે જે અંતરની કેટલીક વાતો કહી દે છે. મહારાજના સમકાલીન વખતે આ ગ્રંથ લખાયો છે, તો એ વખતે કોઈ સત્સંગની વાતો શીખીને ભગવાન થઈને પૂજાતા હશે એવું હશે ખરું એમ. એટલે સિદ્ધાનંદ સ્વામીએ સમાજને સાવધાન કર્યો છે કે આ બાબતમાં આ રોગથી સાવધાન રહો, જાગો, વિચારો. પણ તેણે કરીને તેઓ ક્યારે ભગવાન થઈ શકતા નથી. એ વ્યવસ્થા જ નથી ત્યાં. જો કોઈ ભગવાન થાય મુક્ત એવી વ્યવસ્થા છે જ નહીં ત્યાં. સર્વનું કારણ એક શ્રી હરિ છે. મનુષ્ય, દૈત્ય, દેવ, પશુ, પક્ષી, મનુ, કશ્યપ, ઋષિ તથા પંચભૂતોની સ્થાવર જંગમ રૂપ અગણિત સૃષ્ટિ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર તથા તારાઓ કે જેનો ગણે પાર આવતો નથી, તે બધાનું કારણ પરબ્રહ્મ પરમાત્મા છે. એની રચના કરનારા પ્રભુ છે. એવા તો કાંઈક અનંત અનંત કોટી બ્રહ્માંડો પણ છે. એ બધાયનું કારણ અક્ષર છે ને અક્ષરનું કારણ પુરુષોત્તમ નારાયણ છે. તે પુરુષોત્તમથી પર કોઈ નથી. છતાં જે અજ્ઞાની મનુષ્ય છે તેઓ તો ગમે તેમ બોલે છે, હું જ પુરુષોત્તમ છું, હું જ ભગવાન છું એમ. મને માનો પૂછો. કોઈ પૂછે ને સ્વામિનારાયણ ભગવાન વિશે થોડીક વાત કરો એમ કહે ને એને, તો ઓલાને ગંડવા થઈ ગયો હોય ને એટલે શું કહે ખબર? કોણ સ્વામિનારાયણ? કોણ કે હું જ સ્વામિનારાયણ છું એમ. હું જ સ્વામિનારાયણ છું કે તું પૂછે છે કોણ સ્વામિનારાયણ કે? આવો બધો ગંડવા માણસને થતો હોય છે. પુરુષોત્તમથી ઓરા જે છે તે બધા પુરુષોત્તમના દાસ રહીને તેમને ભજતા રહે છે. તે બધા પુરુષોત્તમનું દાસપણું ઈચ્છતા રહે છે. તેથી જ તેમની અતિ મોટાઈ સહુથી શ્રેષ્ઠ થઈ છે. સત્સંગની આવી અતિ નિર્બાધ સમજણ છે કે કોઈ ગમે તેવા સામર્થ્યને પામે તો પણ તે શ્રીહરિનો દાસ જ રહે છે, મુક્ત જ રહે છે, પરંતુ તે ભગવાન થઈ શકતો નથી. એ કોઈ વ્યવસ્થા નથી. પછી આપણે કોઈ શીંડું પાડીને અથવા કાણું પાડી અને પછી કોઈને ભગવાન બનાવી દે તો વાત જુદી છે. જો
અને કોઈ સીંડું પાડી અને કોઈને ભગવાન બનાવી દેતા હોય ને એ ભગવાન થઈ જતો હોય તો વાત જુદી છે, એ તો એના પૂરતી છે. શાસ્ત્ર સમત આ કોઈ છે નહીં. માટે ભગવાનના ભક્તોએ ખાસ ભક્તિના માર્ગમાં ખૂબ જ સાવધાન રહેવું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચવિસ્ફુરમાં શ્રી હરિ ક્રમથી રાયપુર આવ્યા અને રાજગર હરિભક્તોનો ચડતો રંગ કહ્યો. એ નામે 50મો તરંગ સમાપ્ત થયો. આ બધું શામાંથી થાય છે? માનમાંથી થાય છે. શેમાંથી? માનમાંથી થાય છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય આત્મજ્ઞાન એનું માન બંધાય, પછી માનમાંથી આ બધું થાય. ભગવાન થવાના કોડ, ભગવાન થઈને પૂજાવાના કોડ, બધું માનમાંથી થાય છે. એટલે આજે પ્રારંભમાં પ્રથમના 56ના વચનામૃતના મહારાજે પીસેલા જે કંઈ પ્રસાદના શબ્દો મેં તમારી પાસે ટૂંકમાં મૂકવા માટેનો પ્રયત્ન કર્યો, પણ એ 56ના વચનામૃતમાંથી પ્રસાદ વધુ લેવો, વિચારવું અને આવા કોઈ પણ ગુણોનું માન બંધાવા ન દેવું. જેમ જેમ ગુણ આવે તેમ તેમ ભગવાનનો ભક્ત નિર્માની થવો જોઈએ. આંબામાં કેરી આવે એટલે આંબાની ડાળો નમવા માંડે છે. માટે આપણે સૌ કોઈ ભક્તિના માર્ગમાં ખૂબ સાવધાન રહેવું. ગઈકાલે સાંજે પ્રદક્ષિણા ફરતા ફરતા મેં કવન પાસે વાત કરી હતી ને. કવન મેં તો આપણે ધ્યાન કરી, ભજન કરી, સેવા કરી, વ્રત કરી, તપ કરીએ. કોઈ હરિભક્તો સંતો આપણા વ્રત તપને બિરદાવે, પ્રશંસા કરે, ત્યારે મેં એને કહ્યું, મેં કીધું આપણે એવું માનવાનું કે આ મહારાજની અને મોટા પુરુષની પ્રશંસા કરે છે. મહારાજે મોટા પુરુષે મને જે ગુણ આપ્યા છે એ ગુણની પ્રશંસા કરે છે ને એ ગુણ મહારાજના મોટા સત્પુરુષના આપેલા છે. આમાં મારું કાંઈ નથી, માગેલા આભૂષણો છે. મેં તો આટલું ધ્યાન આપણે રાખવાનું. એવું નહીતર ખબર નહીં. હવે આ બધો જ્ઞાન માર્ગ એવો છે, ભક્તિનો માર્ગ એવો છે, આત્મજ્ઞાનનો માર્ગ એવો છે. ધ્યાન ન રાખી તો કંઈક આવો આપણે રોગ થઈ જાય ખરો, અને અંતે જીવનું અતિશય ભૂંડું થાય. ભૂંડું તો થાય પણ અતિશય ભૂંડું થાય. એમ એ સિદ્ધાનંદ સ્વામી કીધું કેવું ભૂંડું થાય. એટલે હવે કંઈ બહુ કહેવાની જરૂર નથી, પણ સાવધાન રહેવાની જરૂર છે, જાગવાની જરૂર છે, જાગતા રહેવું જોઈએ. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામધામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.